હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ એન્ડ વેલકમ ટુ કૃષિ ભંડોળ. તો ફ્રેન્ડ્સ, આજની આપણી જે MCQ સિરીઝ છે કે જેમાં આજે આપણે જનરલ એગ્રીકલ્ચરને લગતા જે ક્વેશ્ચન છે કે જે સોલ્વ કરીશું. પરંતુ આપણે આજના MCQ સિરીઝની શરૂઆત કરીએ એની પહેલાં તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને જે પણ ફ્રેન્ડ્સ આપણી જોડે નવા જોડાય છે તો જો એ લોકોને ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો એ માટે નીચે લિંક છે કે જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો એ લિંકનો યુઝ કરીને એ લોકો આપણી જોડે આપણી ટેલિગ્રામ ચેનલ છે એમાં જોડાઈ શકે છે. તો ફ્રેન્ડ્સ, આજની MCQ સિરીઝ છે કે જેનો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે છાણિયા ખાતરમાં કેટલા ટકા કાર્બન નાઇટ્રોજનનો રેશિયો હોય છે કે જે રહેલો હોય છે C/N. આજે આપણને જોવા મળે છે C/N, એટલે કે આ જે છે એ છે કાર્બન નાઇટ્રોજનનો રેશિયો. તો છાણિયું ખાતર એટલે કે FYM, ફાર્મ યાર્ડ મેન્યુર, કે જેમાં કેટલા ટકા આપણને જોવા મળે છે. આ જે રેશિયો છે ટકાની કેટલા પ્રમાણમાં આપણને રેશિયો જોવા મળે છે. તો કાર્બન નાઇટ્રોજનનો જે રેશિયો છે કે જે છાણિયા ખાતરમાં આપણને 20 થી 30:1ના પ્રમાણમાં જોવા મળે છે. શું જોવા મળે છે? 20 થી 30ની વચ્ચે હોય અને 1:1નું પ્રમાણ હોય છે, નાઇટ્રોજન 1. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, જમીનમાં કેટલા ટકા હવાનો ભાગ રહેલો છે. તો મેઇન તો આપણે પહેલાં વાત કરીએ કે આપણે જમીન છે કે જેમાં 4 કમ્પોનન્ટ રહેલા શું છે? 4 કમ્પોનન્ટ રહેલા છે. તો 4 કમ્પોનન્ટ છે એ ક્યાં ક્યાં છે? તો પહેલું છે હવા. શું છે? હવા. જમીનના મુખ્યત્વે 4 કમ્પોનન્ટમાં ડિવાઈડ થયેલું હોય છે. ત્યારબાદ છે પાણી. હવા, પાણી, સેન્દ્રિય પદાર્થો. શું છે? સેન્દ્રિય પદાર્થો. સેન્દ્રિય પદાર્થો અને લાસ્ટમાં આપણું છે ખનિજ તત્વો. શું છે? ખનિજ તત્વો. ખનિજ તત્વો એટલે કે જમીન છે કે જેના મુખ્યત્વે 4 કમ્પોનન્ટ આપણને જોવા મળે છે. તો 4 કમ્પોનન્ટ છે કે જેમાં હવા, પાણી, સેન્દ્રિય પદાર્થ અને ખનિજ તત્વો છે કે જે રહેલા છે. ખનિજ તત્વો છે જેને આપણે ઓર્ગેનિક મેટર તરીકે પણ ઓળખતા હોય છે અને ખનિજ તત્વો છે કે જેને આપણે મિનરલ્સ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. ઘણી વખત આપણને એક્ઝામમાં એવું પૂછાય કે જમીનમાં કેટલા ટકા પ્રમાણમાં મિનરલ્સ રહેલા છે. અધરવાઇઝ ઘણી વખત આપણને ખનિજ તત્વો એવો પણ ક્વેશ્ચન પૂછે. તો જમીનમાં જો કેટલા ટકા જે કમ્પોનન્ટ હોય છે, 4 મુખ્ય કમ્પોનન્ટ, એમાં હવાનું પ્રમાણ કેટલું છે? તો હવાના પ્રમાણની જો વાત કરવામાં આવે તો એ છે 25%. કેટલું પ્રમાણ છે હવાનું? 25%. અને પાણીનું પણ 25% છે. હવા અને પાણી બંનેનું જે કમ્પોનન્ટ છે, જે પ્રમાણ છે એ 25% છે. અને ખનિજ તત્વો છે કે જે 45% રહેલા છે મિનરલ્સ, કે જેમાં રોક હોય છે, જે ખડકો હોય છે એનો પણ આમાં વધારે પ્રમાણમાં સમાવેશ થયેલો હોય છે કે જેમાંથી આપણને અલગ અલગ પ્રકારના જે ખનિજ તત્વો હોય છે કે જે મળતા હોય છે પથ્થરોમાંથી. અને 5% છે સેન્દ્રિય પદાર્થો. શું છે? સેન્દ્રિય પદાર્થો એટલે કે જમીનના મુખ્ય 4 કમ્પોનન્ટ હોય છે, હવા, પાણી, સેન્દ્રિય પદાર્થો અને ખનિજ તત્વો, કે જેમાં હવાનું પ્રમાણ છે એ 25% રહેલું છે અને પાણીનું પ્રમાણ છે એ પણ 25% રહેલું છે. જ્યારે ખનિજ તત્વો છે કે જે 45% રહેલા છે અને ખનિજ તત્વો છે એ 5% રહેલા છે. એટલે ટોટલ 100% આપણો જે જમીનનો ભાગ હોય છે એમાંથી આપણો ક્વેશ્ચન છે કે હવાનો ભાગ કેટલા ટકા છે? તો હવાનો ભાગ છે 25%. એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે 25%. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, જમીનમાં કેટલા ટકા ખનિજ પદાર્થ રહેલા છે? આપણે અગાઉ જોયું ને, જે 4 કમ્પોનન્ટ છે, હવા, પાણી, ખનિજ તત્વો અને શું છે લાસ્ટવાળું આપણું? સેન્દ્રિય પદાર્થો.
તો ખનિજ તત્વો છે કે જેનું પ્રમાણ આપણને 45% જોવા મળે છે, એટલે અહીંયા આપણો રાઇટ આન્સર આવશે 45%. તો અહીંયા 5% છે એ શું છે? 5%માં છે સેન્દ્રિય પદાર્થો એટલે કે ઓર્ગેનિક મેટર. ઓર્ગેનિક મેટર છે કે જેને આપણે સેન્દ્રિય પદાર્થો તરીકે ઓળખતા હોઈએ છીએ. અને 25% છે કે જેમાં હવા અને પાણીનો સમાવેશ થાય છે. શું થાય છે 25%માં? હવા અને એટલે કે 25% હવાનું પ્રમાણ છે અને સાથે સાથે 25% પાણીનું પ્રમાણ પણ રહેલું છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, જમીનમાં કેટલા ટકા પાણી રહેલું છે? તો જમીનમાં 25% પાણી રહેલું છે. હવાનું પ્રમાણ પણ 25% રહેલું છે અને પાણીનું પ્રમાણ પણ 25% રહેલું છે. એટલે ઘણી વખત આપણને એક્ઝામમાં એવો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે જમીનમાં હવા અને પાણીનું પ્રમાણ કેટલા ટકા રહેલું છે? તો હવા અને પાણીનું પ્રમાણ હોય તો ટોટલ 50% રહેલું છે. કેટલું છે ટોટલ? 50%. હવા અને પાણી બંને ભેગું થઈને 25 છે એટલે 50% રહેલું છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, જમીનમાં કેટલા ટકા સેન્દ્રિય પદાર્થ એટલે કે ઓર્ગેનિક મેટર રહેલી છે? તો ઓર્ગેનિક મેટરની જો વાત કરવામાં આવે તો 5% છે. કેટલી છે? 5% રહેલી છે. 45% છે કે જેમાં ખનિજ તત્વો એટલે કે મિનરલ્સ રહેલા છે. શું છે? મિનરલ્સ. મિનરલ્સ છે કે જે 45% રહેલા છે. ત્યારબાદ છે 5%માં સેન્દ્રિય પદાર્થ રહેલા છે અને 25%માં હવા રહેલી છે અને બીજા 25% હોય કે જેમાં પાણીનું પ્રમાણ રહેલું છે. એટલે કે હવા અને પાણી બંને મિક્સ થઈને 50% પોર્શન હોય છે જમીનનો કે જે એમાં જોવા મળે છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, મગફળીના ખોળમાં કેટલા ટકા નાઇટ્રોજનનું પ્રમાણ જોવા મળે છે? તો જો મગફળીના ખોળની વાત કરવામાં આવે તો મગફળીના ખોળમાં 7.3% નાઇટ્રોજન છે કે જેનું પ્રમાણ આપણને જોવા મળે છે. કેટલું જોવા મળે છે? 7.3%. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, મગફળીના છોડમાં કયું ખાતર વધુ માત્રામાં ઉમેરવાથી નાઇટ્રોજનની પૂર્તિ થાય છે? એટલે કે આપણે મગફળીનો જે છોડ હોય છે કે જેમાં નાઇટ્રોજનનું પ્રમાણ આપણે જાળવી રાખવું હોય તો એના માટે આપણે કયું ફર્ટિલાઇઝર યુઝ કરીએ છીએ? તો એમાં આપણો રાઇટ આન્સર આવશે એમોનિયમ સલ્ફેટ. શું યુઝ કરીએ છીએ? એમોનિયમ સલ્ફેટ. આ ફર્ટિલાઇઝર યુઝ કરવાથી નાઇટ્રોજનની પૂર્તિ થતી હોય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, કયા તાપમાને બટેટાના ટ્યુબરને સંગ્રહ કરવામાં આવે છે? એટલે કે બટેટાનું જે ટ્યુબર હોય છે કે જેને આપણે જમીનમાં ટ્યુબર હોય છે એને સોવિંગ કરતા હોય છે, એને વાવતા હોય છે અને ત્યારબાદ એમાંથી બટેટાનો છોડ હોય છે એ ઉગતો હોય છે. તો આ જે ટ્યુબર હોય છે એને આપણે કયા અંશ સેલ્સિયસ તાપમાને સંગ્રહ કરતા હોઈએ? તો 0° તાપમાન હોય છે કે જ્યારે આપણે બટેટાનું જે ટ્યુબર હોય છે એનો સંગ્રહ કરતા હોય છે. અને આ બટેટાનું ટ્યુબર હોય છે એ જેટલું હેલ્ધી હોય એટલું જ આપણા જે બટેટા હોય છે કે જેનો છોડ આપણને હેલ્ધી ગ્રો થવાનો ચાન્સીસ વધારે હોય છે. અને 0° તાપમાને આપણે એને સ્ટોર કરીએ એનું મેઇન રીઝન શું છે? તો કે એમાં કંઈ પણ રોગ અને જીવાતના જો કંઈ પણ સિમ્ટમ્સ હોય તો એ 0° તાપમાને નાબૂદ થતા હોય છે. એટલે કે રોગ અને જે જીવાતના જે પણ સિમ્ટમ્સ હોય છે એનો જે વિકાસ હોય છે એ થતો હોતો નથી અને એનો વિકાસ અટકી જતો હોય છે. એના લીધે આપણું જે ટ્યુબર હોય છે કે જે હેલ્ધી ટ્યુબર હોય છે અને આ જે આપણું હેલ્ધી ટ્યુબર હોય છે એને જ્યારે આપણે જમીનમાં વાવીએ ત્યારબાદ આપણને જે છોડ મળે છે એ પણ આપણને હેલ્ધી મળતો હોય છે. એટલે અહીંયા આપણો રાઇટ આન્સર આવશે 0°C. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, બધા જ કઠોળોમાં સૌથી વધુ દુષ્કાળનો સામનો કરવાની ક્ષમતા હોય છે એ શેમાં જોવા મળે છે? એટલે કે જે કઠોળ પાકો હોય છે એમાંથી કયો કઠોળ પાક છે કે જેમાં દુષ્કાળનો સામનો કરવાની જે ક્ષમતા હોય છે
કે જે આપણને જોવા મળતી હોય છે. તો અહીં આપણો રાઈટ આન્સર આવશે તુવેર. શું આવશે? તુવેરનો પાક છે કે જે ડ્રોટ રેઝિસ્ટન્સ છે. શું છે? ડ્રોટ રેઝિસ્ટન્સ છે. એટલે કે જે આપણા બધા જ કઠોળ પાકો છે, મગ, અડદ, ચોળી, વટાણા, વાલ, બધા જમાં સૌથી વધારે ડ્રોટનું સામે એટલે કે દુષ્કાળની સામે જો સામનો કરી શકે એ છે આપણું તુવેરનો પાક. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, કયા શણમાં ગ્લાયકોસાઇડ હાજર હોય છે? શણ હોય છે કે જેના મુખ્યત્વે બે પ્રકાર હોય છે. એક છે કોર્કોરસ કેપ્સ્યુલારિસ અને બીજું છે કોર્કોરસ ઓલિયોટોરિસ. તો આપણો અહીં જે ગ્લાયકોસાઇડ જે હાજર હોય છે એ જે શણ હોય છે કે જે છે કોર્કોરસ કેપ્સ્યુલારિસ. એટલે અહીં આપણો રાઈટ આન્સર છે એ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ચણા એ કેવો છોડ છે? એટલે કે ચણાનો જે આપણો છોડ છે એ કયા ટાઈપનો છોડ છે? C4 છે, C3 છે કે કેમ છે? તો અહીં આપણો રાઈટ આન્સર આવશે C3. ચણાનો જે છોડ છે કે જે C3 પ્લાન્ટ હોય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, શેરડીની કઈ પ્રોડક્ટ એસિડિક જમીનને સુધારવા માટે ઉપયોગી હોય છે? તો શેરડીની જે આપણી પ્રોડક્ટની વાત કરવામાં આવે તો પ્રેસ મડ છે, બગાસીસ છે, મોલાસીસ છે, આ બધી જ આપણી શેરડીની પ્રોડક્ટ છે. અને આ જે ત્રણેય શેરડીની જે પ્રોડક્ટ હોય છે બધી જ એમાંથી જે એસિડિક જમીન હોય છે એને સુધારવા માટે ઉપયોગમાં આવતી હોય એ છે પ્રેસ મડ. અને આ જે પ્રેસ મડ હોય છે કે જેમાં લાઇમનો પોર્શન આપણને જોવા મળે છે. શું જોવા મળે છે પ્રેસ મડમાં? લાઇમનો પોર્શન એટલે કે ચૂનો. અને આ લાઇમના પોર્શનના લીધે એસિડિક જમીન હોય છે કે જેને આપણે સુધારવા માટે પ્રેસ મડ છે કે જે ઉપયોગી હોય છે. અને જો પ્રેસ મડ ના હોય તો નોર્મલ જે એસિડિક જમીન હોય છે એનું આપણે જો સુધારવું હોય તો એના માટે કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે કડીચૂનો, ચૂનાનો પથ્થર હોય છે કે જેનો યુઝ થતું હોય છે. CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ એટલે CaCO3 કે જે કડીચૂનો તરીકે પણ આપણે ઓળખીએ છીએ, ચૂનાના પથ્થર તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. અને આ જે કડીચૂનો હોય છે કે જે આપણી એસિડિક જમીન હોય છે એને ન્યુટ્રલ કરવા માટે એટલે કે એસિડિક પોર્શન, એસિડિક જમીન કોને કહેવામાં આવે છે? તો કે જે જમીન હોય છે કે જેની pH 7થી ઓછી આપણને જણાતી હોય તો એવી જે pH હોય છે ધરાવતી જે જમીનો હોય છે કે જેને આપણે એસિડિક જમીન તરીકે ઓળખતા હોઈએ છીએ. અને આપણે આ જે કડીચૂનો છે કેલ્શિયમ કાર્બોનેટ છે કે જે એસિડિક જમીન હોય છે, ફોર એક્ઝામ્પલ જે જમીનની pH 4.5 છે, બરાબર. અને આ જે pH ધરાવતી જમીન જે છે કે જેમાં આપણે કેલ્શિયમ કાર્બોનેટ એડ કરીએ તો એ જમીનની pH છે કે જે 4.5માંથી ઇન્ક્રીઝ થઈને નિયર અબાઉટ 6.5 ઓર 7 સુધી પહોંચી શકે છે. એટલે કે જે એસિડિક જમીન હોય છે એને એસિડનું પ્રમાણ ઘટાડવા માટે આપણે કેલ્શિયમ કાર્બોનેટ છે કે જે યુઝ થતું હોય છે. અને અહીં શેરડીની પ્રોડક્ટની વાત કરેલી છે આપણને ક્વેશ્ચનમાં. એટલે પ્રેસ મડ છે કે જેમાં લાઇમનું પ્રમાણ થોડું ઘણું આપણને જોવા મળે છે. અને એટલા માટે જ પ્રેસ મડ છે કે જે એસિડિક જમીન હોય છે એને સુધારવા માટે યુઝ થાય છે. અને આ પ્રેસ મડ આપણે જમીનમાં એપ્લાય કરીએ એટલે આપણી જે એસિડિક જમીન હોય છે એ આલ્કલાઇન તરફ જતી રહે છે. એસિડિકમાંથી આલ્કલાઇન અથવા તો ન્યુટ્રલ જે જમીન હોય છે એનો ગુણધર્મ આપણને જોવા મળે છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઘઉંમાં ફળનો પ્રકાર કયો હોય છે? એટલે કે જે ઘઉંમાં જે આપણને ફ્રૂટ જોવા મળે છે એને શું કહેવામાં આવે છે? તો અહીં આપણો રાઈટ આન્સર આવે છે એ, કેરોપ્સિસ છે કે જેને આપણે કહીએ છીએ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઘઉંની કઈ વેરાયટી એ પાછોતરા વાવવા માટે જવાબદાર છે? એટલે કે લેટ સોવિંગ. આપણે જો લેટ સોવિંગ કરવું હોય તો કઈ વેરાયટી ઘઉંની છે કે જે યુઝફુલ છે લેટ સોવિંગ માટે, પાછોતરું વાવેતર અથવા તો વાવવું? એટલે લેટ સોવિંગ માટે ઉપયોગી છે લોકવન વેરાયટી. કઈ છે? લોકવન વેરાયટી કે જે લેટ સોવિંગ માટે ફેમસ છે.
એટલે આપણો રાઇટ આન્સર આવશે લોકવન. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, જીએસટી એ કયા પ્રકારનો કર છે? તો અહીં જીએસટીની વાત કરવામાં આવી છે. તો જીએસટી જે છે કે જે ઇનડાયરેક્ટ ટેક્સ છે. શું છે? ઇનડાયરેક્ટ ટેક્સ છે. ટેક્સ છે કે જેના મુખ્યત્વે બે પ્રકાર છે. ટેક્સ છે એના બે પ્રકાર છે. પહેલું છે ડાયરેક્ટ ટેક્સ અને બીજું છે ઇનડાયરેક્ટ ટેક્સ. જો ડાયરેક્ટ ટેક્સની આપણે વાત કરીએ તો ઇન્કમ ટેક્સ કે જેને આપણે ડાયરેક્ટ ટેક્સ તરીકે ઓળખતા હોઈએ છીએ. શા માટે ડાયરેક્ટ ટેક્સ કહેવામાં આવે છે ઇન્કમ ટેક્સને? તો કે ઇન્કમ જે હોય છે આપણી એના અલગ અલગ સ્લેબ હોય છે અને ઇન્કમના સ્લેબ ઉપર આપણને ટેક્સ લાગે છે. ફોર એક્ઝામ્પલ, આપણે જો મિડલ ક્લાસમાં આવતા હોય તો ફોર એક્ઝામ્પલ આપણી યરલી જે ઇન્કમ હોય છે એ 5 લાખથી ઓછી હોય છે. તો જો 5 લાખથી ઓછી આપણી ઇન્કમ હોય યરલી તો આપણે નીલ ટેક્સમાં આવે છે, એટલે કે આપણે કશું ટેક્સ પે કરવાનો આવતો નથી. પરંતુ ફોર એક્ઝામ્પલ આપણી યરલી જે ઇન્કમ હોય છે એ 15 લાખ છે અથવા તો 15થી 20ની વચ્ચે છે, તો આપણે એનો જે ટેક્સ સ્લેબ હોય છે જે ગવર્મેન્ટે ડિસાઇડ કરેલો હોય છે 5%, 10% ઓર 15%, તો એ મુજબ આપણી ઇન્કમ વધવાની સાથે ટેક્સ હોય છે એ પણ વધતો હોય છે. તો એને આપણે ડાયરેક્ટ ટેક્સ તરીકે ઓળખીએ છીએ. અને ઇનડાયરેક્ટ ટેક્સ છે કે જે જીએસટી, આપણે કંઈ પણ ગુડ્સ એન્ડ સર્વિસ આપણે યુઝ કરીએ, કોઈ પણ ગુડ એન્ડ સર્વિસ પરચેઝ કરીએ તો આપણે જે ટેક્સ પે કરતા હોઈએ છીએ ને એ કમ્પલસરી હોય છે, હરેક વ્યક્તિ માટે હોય છે. એને આપણે ઇનડાયરેક્ટ ટેક્સ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, આજની આપણી જે એમસીક્યુ સિરીઝ છે કે જે અહીં પૂર્ણ થાય છે. ફરી મળીશું કાલે નવી એમસીક્યુ સિરીઝ સાથે. ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને જે પણ ફ્રેન્ડ્સ આપણી જોડે નવા જોડાય છે તો એ લોકોને જો ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો લિંક એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. થેન્ક યુ.